અમેરિકામાં ગેરકાયદે ઘૂસવા જતા મહેસાણાનો પરિવાર દરિયામાં ડૂબ્યો હોવાના સમાચાર સામે આવ્યા હતા। કેલિફોર્નિયાના સેન ડિએગો નજીક દરિયામાં બોટ પલટી જતા એક જ પરિવારના 4 સભ્યો ડૂબી ગયા હતા। 2 બાળકો મોતને ભેટ્યા છે, જ્યારે દંપતીની હાલત ગંભીર છે। કાલદાસ સોમદાસ પટેલ સમાચાર મંગળવારના સવારે અમને ત્યાંથી જાણ અમદાવાદ થઈ અને અમદાવાદ વાળાએ અહીંયા જાણ કરી, એટલે એ રાત્રે મંગળવાર રાત્રે અમારા ઈશ્વરભાઈને એમને એ લોકો લેવા માટે અહીંયા આવ્યા। તે લગભગ રાત્રે 12 વાગે 2 ગાડીઓ આવી હતી, અહીં ઊભી રાખી રાતે લઈ જાય, પણ અમને તો ખબર નથી કે રાતે લઈ જાય, પણ આ તો સવારે અમે ઉઠ્યા ને બધું થયું, પછી સવાર થઈ એટલે મારા ઉપર રિંગ કુકરવાળાથી આવી કે ભાઈ આવી કંઈક ઘટના બની છે, કોઈ એમ કે આપણા આનંદપુરાનો કોઈ 2 નંબર જેલું કોઈ છે? એટલે મેં કીધું હા ભાઈ 2 નંબરનો જેલો ભાઈ એક છે, 4 જણ છે કીધું એને કે સારી સખત દુર્ઘટના સારી છે। મેં કીધું કેમ લે? એટલે કે નાવ પલટી થઈ જઈને એની અંદર 2 છોકરો તો ડેડ થઈ ગયા છે અને ભાઈ એ કોમામાં છે અને બેન છે એને ડૂબો બંધી છે, બોલી શકતી નહીં, એ બહાર નીકળી જઈએ એમ આવા સમાચાર મળ્યા। એટલે પછી મેં કે ભાઈ દિનેશભાઈ કરી કોઈ વખત દિનેશભાઈ નહીં, બ્રિજેશભાઈ ઈશ્વરભાઈ ખરા એ પ્રમાણે કે નામ સારી છે। પછી એને ટેલિફોન મૂકી દીધો મને વાત કરીને, પછી મેં એ તરત આવીને પાછળ જોયું, તો મેં કીધું ઈશ્વરી પાછળ છે કે નહીં? પાછળ જોવા આવ્યા તો તારું માળેલું, એટલે આપણે વાતા કોને કરીએ? પછી એવાના ભાઈ હતા, એ ભાઈ તો હતા પણ ભાઈએ બહુ મગજ ઈવોને પેલી એવું હોય, જો ઈવોની વાત કરીએ પેલી થાય એવું હતું, એટલે ઈવોને મેં વાત ના કરી। એટલે પાછી ઈવન 9 વાગે ગાડી લેવા આવી સવારે, તે પછી 9 વાગે આવી ગયા। એટલે આ રીતની દુર્ઘટના આખી બની અનલીગલી 2 નંબરમાં છે, 7 મહિનાથી ગયેલા ગામનો જ પરિવાર ગણાય અમારો પાડોશી ગણો, અમે ઘર બનાવી પાડોશી નહીં, અમે પહેલાંથી બધા મોટા વકનથી લઈ રહેલા બધા।